તત્સત પરમાત્માય નમઃ. સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ કે વેદાંત એ સમગ્રનું અધિષ્ઠાન મૂળ હોવા છતાં બદનામ કેમ થાય છે? કે વેદાંત લજવાય છે કેમ? તો એના વિશે જોઈએ કે જે પ્રપંચનો આરોપ અને અપવાદ, એમાં ટૂંકમાં વેદાંત વિષય પોતાનો ના હોવા છતાં એ બાબતનો અધિકારી વેદાંતનો ના હોવા છતાં જે જાતે પઠન વાંચન કરીને બીજાને સંભળાવી દઈ વેદાંતના નામે પોતાના આગવા વિષય અને ધંધા ચલાવ્યા હોય તો વેદાંત બદનામ થાય છે. જેમ આપણા ખાનગી કામ અગર તો ગુના બચાવવા માટે આપણે કોઈ મોટાનું નામ લઈને છૂટી જઈએ, એથી કરીને મોટાનું નામ બદનામ થાય છે. એમ વેદાંત બદનામ થાય છે. તો દાખલા તરીકે એક રાજાએ પોતાના રાજ્યમાં પંડિતોની સભા ભરી અને એક પંડિતને પૂછ્યું કે બોલો મહાત્માજી, વેદ કેટલા છે? રાજા કહેશે વેદ કેટલા છે? તો પંડિતે જવાબ આપ્યો કે વેદ 4 છે. રાજાએ પૂછ્યું કે વેદ 4 હોય તો કયા કયા વેદ છે? કયા વેદમાં કયું વાક્ય છે? અને કોણ કોના માટે બોલ્યું છે? તો પેલા પંડિતે જવાબ આપ્યો કે બાપજી, એ તો મને ખબર નથી. તો પછી રાજા કહે છે કે વેદ 4 છે એ કઈ રીતે કહો છો? તો પંડિતે કહ્યું કે બાપજી, મેં તો સાંભળ્યું જ છે કે વેદ 4 છે, બધા એવું કહે છે, માટે હું પણ વેદ 4 છે એમ કહું છું. આમ કીધ સાંભળ કે પઠન પાઠન કે વાંચીને બધા જ હવે વેદાંતી છું એમ મનાવે છે પોતાને. અને ઘણા માની પણ બેઠા છે, વિશ્વાસુ અંધશ્રદ્ધાવાળા, જેના અભ્યાસ નથી એવા માની બેઠા છે. આમ કહેતી અને કહેતી હતી એટલે વેદ કહેતા હતા, શ્રુતિ કહેતી હતી, ગીતા કહેશે, ઉપનિષદ કહેતા હતા. આમ અટકળના ઓબાની કેરીઓ સિવાયના કેટલાય ઉગી કે ફૂટી નીકળ્યા છે, જેનું કોઈ જ ફળ આવવાનું નથી. પરિણામે વેદાંતનો વિષય આ બદનામ થાય છે. રાજાએ એ જ સભામાં બીજા પંડિતને પૂછ્યું કે બોલો મહારાજ, આપ કેટલું ભણેલા છો? પેલો જીભના જોરે બોલ્યો કે બાપજી, હું MA ભણેલો છું. રાજાએ સ્કૂલોમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે એ ભાઈ 9મા ધોરણમાં નપાસ એટલે ફેલ થયેલા હતા. એમ વેદ એના માટે તો એની ભાષા એ બ્રહ્મજ્ઞાની પુરુષ દ્વારા ભણવી પડે છે. એ દેવનાગરી ભાષા, સંસ્કૃત ભાષા, એના સિવાય વેદાંત વાંચીને એનું ગુજરાતી ગામઠી એમ કે શબ્દો બનાવીને વેદાંત બદનામ થાય છે. વિદ્વાન વેદાંતી અને સિદ્ધાંતવાદી
સિંહ તો એને કહેવાય કે અદ્વૈત મતનો પુનરુદ્ધાર કરનાર ખુદ જગદગુરુ શંકરાચાર્યજી ભગવાને પણ એક લગર વગર અને જેના જટિયા કપડાં તથા શરીરનું પણ ઠેકાણું ન હતું એવા રસ્તા વચ્ચે પડેલા એક વ્યક્તિને ભિખારી જાણીને કહ્યું કે રસ્તામાંથી આગો ખસી જા, મારે અદ્વૈત મતનો પ્રચાર પ્રસાર કરાવી આગળ જવું છે. ત્યારે દયાજનક અને વિકટ પરિસ્થિતિવાન બોલ્યો કે જો શરીરને ખસવાનું કહેતા હોય તો તે ખસે એમ નથી. વળી બધી જ જગ્યાએ શરીરો છે જ, અને જો આત્માને ખસવાનું કહેતા હોય તો કોઈ જ જગ્યા ખાલી નથી, સભર છે. ક્યાં ખસેડીશો? હા, અથવા કઈ રીતે ખસી જાઉં? ભગવાન શંકરાચાર્યજી બોલ્યા કે હે પ્રભુ, મને માફ કરો, મેં તમને ઓળખ્યા ન હતા. આપ તો મારા પ્રાણો ઈષ્ટ કે પ્રાણો આધાર છો. બોલો, કેટલો વિવેક અને નિર્મળતા સહિતનું દાસાતણ શંકરાચાર્યજીમાં છે. આને જ વેદાંત કેસરી સિંહ કહેવાય, આવાને જ વેદ પચ્યા કહેવાય છે. બાકી તો જે મૂળને થડ કે ડાળો પોદળાને અર્થાત ગુરુ સંત કે કોઈને પણ માનવા જ તૈયાર નથી, જે પરંપરાને પણ તોડી નાખે છે અને વાંચનના આધારે અભિમાન કરે છે, અજાણ્યાને અંફાવે છે, તો એનો અર્થ એ જ છે કે આ તેનો અભ્યાસ અને ચાલાકી કે હોશિયારી જ બોલે છે, અગર તો વાંચેલું જ બોલે છે. અરે વેદ તો બ્રહ્મજ્ઞાનીને ગુરુનું મહત્ત્વ આપે છે. વેદ મહત્ત્વ આપે છે ગુરુને, જ્યારે આવાને ગુરુ નિષ્ઠા જ નથી જ એવું સાબિત થાય છે. આ તો જેમ ભૂત ભેરવા અને પિશાચોના આગળ જેમ કેરોસીન ફૂંકી ફૂંકીને મોટા મોટા ભડકાન કાકડા કરીએ છીએ એમાંનો જ સમજવો. જેમ કોઈ પણ મઠ મંદિર દેવળ કે શિવાલયમાં આરતી સમયે ત્રણ વખત આરતીમાં નાના મોટા જે ઘંટડી કે નગારો ઝાલર વાગતો હોય છે નાનો, પરંતુ જે શંખ છે એ તો ઉપર મોઢું કરે છે અને ઉપર મોઢું કરીને ઊંચો થઈને ફૂંકાય છે. એમ આવા પુરુષો બધાને દબાવીને ઊંચા થઈને ફક્ત કોરા શબ્દો ફૂંકે છે, બોલે છે. તેઓ જાતે જ સાબિત કરે છે કે હું શંખ છું. અરે જેને પરંપરા છે જ નહીં, કે જેને આ બ્રહ્મજ્ઞાનની પરંપરા છે જ નહીં, વળી પરંપરાને જે માનતો જ નથી તેવાને વંશવેલા વગરનો વાંઝણીનો છોકરો ખોળે લીધો હોય એવાને વંશજો કે પરંપરાની શું લાગણી કે ખબર જ હોય અર્થાત નથી. આમ રાક્ષસો તો કાયમથી ભેળા રહીને નળતા આવેલા છે અને નળવાના. વળી એવાના સંગમાં જ ભૂતળી ચૂડેલો વૈંત્રીઓ, કાળઝાળ સિકોતરીઓ, મુઠ્ઠો ડાકણો શાકણો, અગર તો મેલી વિદ્યાઓનો જ ટોળો વધુ પડતો હોય છે. બોલો, આને વેદાંતી કહેવો કે પછી શું કહેવો? કોઈ શબ્દ જ જડતો નથી. બસ ફક્ત મજા છે દૂર રહેવામાં. આવાને બ્રહ્મજ્ઞાની નહીં પણ કંસ રાજાના બ્રહ્મ રાક્ષસો કે બકાસુરો માનવા. કારણ કે બકવા ઉપરથી બકાસુર, કાગાસુર, અઘાસુર એવા લોકો એમને માનવા જોઈએ. અરે ઇન્દ્ર દેવાધિદેવ હતો તો પણ અપ્સરાઓ વગર રહી શકતો ન હતો. અરે જેને પોતાના જ ગુરુ ગૌતમના ઘરમાં કાળો કામ કર્યો
તમે બ્રહ્માજીના લગ્ન જુઓ કોની સાથે થયા છે. જો આપણે શ્રુતિને જ માનવા માગતા હોય તો શું આ ગુનાઓ અને ભૂલથી ભરેલા શાસ્ત્રો નથી માનવા? એ શાસ્ત્રો શું ખોટું કહે છે? તો જે કોઈને માનવા તૈયાર જ નથી એવાના માટે જ કાળનું સર્જન થયેલ છે. બસ કાળ એક જ થપાટ કે ઝપાટે હતો તે ન હતો કરી દેશે. માટે વેદાંત આવું માર્ગદર્શન આપતું જ નથી. કારણ કે આમાંય ઓંકેલા આખલા, પૂંછડા વગરના પાડા અને બેકી ગયેલા બોકડિયા કોઈને ગોઠવાના નથી. કારણ કે માથે જેને કોઈ ધણી જ નથી એવા જ ઉખડી ગયેલા કોઈ વેદ, ઉપનિષદ કે શ્રુતિનો ખોટા નામ લઈને તેમને બદનામ કરી રહ્યા છે. આપણો વેદાંત તો કોઈ ઠરેલા અને ધીરજવાન તથા શાંત અધિકારીનું નાક, આબરૂ અને સ્વમાન સાચવે છે. આપણે જો વેદાંત અગર તો કોઈક એક જ બાબતમાં પ્રવીણ કે પકડવાળા ના હોય તો પછી બીજા કોઈ પણ મત, પંથ કે સંપ્રદાયની પરનારિકાઓનો બોધ તથા પંચશીલ પાલનની પ્રતિજ્ઞા કોઈને પણ ના આપી શકાય. અપાય જ નહીં. છતાંય પણ બોલીએ છીએ કોઈ ને કરીએ છીએ કોઈ. અગર તો મત, પંથ કે સંપ્રદાયોના મેળાવડામાં પણ આમંત્રણ સિવાય તો ના જવાય. અગર તો કોઈ પણ સંપ્રદાયની જે થિયરીઓ અને અંદર આવતી જે જીવ ઈશ્વર માયા કે નામરૂપ ગુણવાળો ઉપદેશ તો ના જ કરી શકાય. ઠીક છે, કૂતરા, બિલાડા કે હરાયા, રઘવાયાને તો કોઈ રોકટોક કરવાનું નથી. કારણ કે આવાને વિવેકની જ ખબર નથી અને ના જવું એવો નિયમ પણ નથી. અને વેદાંત તો આવી કોઈ પણ પ્રકારનું ને છૂટછાટ આપતું નથી. આગળ આપણું વેદાંત એ કહેવા માગે છે, આપણને એવું માર્ગદર્શન આપે છે કે શિષ્ય પૂછે છે કે એ ગુરુ શુદ્ધ બ્રહ્મમાં પ્રપંચનો આરોપ કેવી રીતે થયો છે? તો ગુરુ કહે છે અનાદિ શુદ્ધ બ્રહ્મમાં અનાદિ કલ્પિત પ્રકૃતિ છે જ. એ પ્રકૃતિનો બ્રહ્મની સાથે અનાદિ કલ્પિત તાદાત્મ સંબંધ છે જ. સાચો સંબંધ નહીં, કલ્પિત તાદાત્મ. આ સંબંધ એટલે કલ્પિત ભેદ વાસ્તવિકતા રૂપે કરી અભેદ રૂપ છે, પણ કાલ્પનિક તાદાત્મ સંબંધનો ભેદ છે, જુદાઈ. તો એ પ્રપંચ એટલે પહેલા વિશ્રામમાં કહ્યું છે. જો આરોપ એટલે આરોપ એને કહેવાય કે બ્રહ્મરૂપ વસ્તુમાં અજ્ઞાન અને તેના કાર્યરૂપ અવસ્તુનું, જે વસ્તુ નથી એનું અવસ્તુનું કથન, એના અધ્યારોપ કહેવામાં આવે છે. જેમ દોરડીમાં સાપ તો છે જ નહીં પણ કહેવામાં આવે એટલે અધ્યારોપ કહેવાય, આરોપ કર્યો. હવે વેદાંત મત પ્રમાણે અનાદિ વસ્તુઓ કેટલી છે એ જોઈએ તો બ્રહ્મ માયા સંબંધ, અરુ જીવ ઈશ ભેદ તીન, ષટ એ અનાદિ તામે બ્રહ્માનંત માનીએ. બ્રહ્મ અનંત છે એમ. તો એક શુદ્ધ બ્રહ્મ, બે પ્રકૃતિ, ત્રણ એ બ્રહ્મનો પ્રકૃતિનો સંબંધ, ચાર જીવ, પાંચ ઈશ્વર અને છ તે અનાદિ વસ્તુઓના પરસ્પર ભેદ. આ છ અનાદિ કહેલો છે એ આપણું વેદાંત છે. વળી આ પ્રપંચ પણ પ્રવાહ રૂપે અનાદિ માનવામાં આવ્યો છે. નિરજ મહારાજ કહે છે પ્રૌઢ પ્રવાહ છે સંસાર. એમ જોઈએ કે બ્રહ્મ અનંત છે. આ છમાં જે બ્રહ્મ કયો ચૈતન્ય એ અનંત છે, જ્યારે બાકીના પાંચ અનાદિ શાંત છે. સ વત્તા અંત બરાબર શાંત, અંતવાળો છે. સ ખરો પણ કાયમ નહીં એટલે અનંત નથી.
અનાદિ એટલે જે વસ્તુ ઉત્પત્તિ રહિત હોય એ વસ્તુ સ્વરૂપથી અનાદિ કહેવાય. જેની ઉત્પત્તિ ના હોય એને અનાદિ કહેવાય. અન વત્તા આદિ ઉત્પત્તિ રહિત અનાદિ. કલ્પિત એટલે જેની હયાતી નથી, જે વસ્તુ છે જ નહીં. સસલાનો શેંગડો હોય જ નહીં, મૃગજળમાં પાણી હોય જ નહીં, તે છતાં ભ્રાંતિથી દેખાય અગર તો માની લેવું એને કલ્પિત કહેવામાં આવે છે. હવે જોઈએ અનાદિ. તો બ્રહ્મ અનાદિ છે, કારણ કે તે બ્રહ્મ અવિદ્યાનું અધિષ્ઠાન છે. એ બ્રહ્મની ઉત્પત્તિ અવિદ્યા મૂળ પ્રકૃતિથી જ સંભવતી નથી. વળી પ્રકૃતિ શુદ્ધ બ્રહ્મ અને પ્રકૃતિનો સંબંધ ઈશ્વર તથા જીવ આદિ એટલે આ વગેરેની સિદ્ધિ તો બ્રહ્મ વિના બની શકતી જ નથી. માટે બ્રહ્મ અનાદિ છે. બીજા નંબરમાં જોઈએ અવિદ્યા. અવિદ્યા અનાદિ છે, કારણ કે બ્રહ્મ નિર્વિકાર છે. એવા નિર્વિકાર બ્રહ્મની અવિદ્યાને એ નિર્વિકાર બ્રહ્મથી અવિદ્યાની ઉત્પત્તિ બની શકતી નથી. અને જીવ ઈશ્વર આદિની સિદ્ધિ અવિદ્યા એટલે મૂળ પ્રકૃતિની સિદ્ધિને આધીન છે. એથી તેમનાથી અવિદ્યાની ઉત્પત્તિ સંભવતી નથી. માટે અવિદ્યા અનાદિ ગણવામાં આવેલી છે. જોઈએ ત્રીજા નંબર અને ચોથા નંબર. જીવ અને ઈશ્વર એ પણ અનાદિ છે, કારણ કે કેવળ બ્રહ્મથી અથવા કેવળ માયાથી અથવા પરસ્પરથી ઈશ્વરથી જીવની અને જીવથી ઈશ્વરની અથવા પોતાની હવની મેળે સ્વસિદ્ધિને આધીન, જે આધીન હોય, ઈશ્વર તથા જીવની ઉત્પત્તિ સંભવતી નથી. અને અવિદ્યા તથા ચેતનના સંબંધની સિદ્ધિથી જ ઈશ્વર તથા જીવની સિદ્ધિ થાય છે. એ સંબંધ પોતે પણ અનાદિ છે જ. એથી તેનાથી પણ ઈશ્વર તથા જીવની ઉત્પત્તિ સંભવતી નથી. માટે ઈશ્વર તથા જીવ અનાદિ છે. જોઈએ નંબર 5. તો અવિદ્યા અને ચેતનનો સંબંધ પણ અનાદિ છે, કારણ કે બ્રહ્મ અને અવિદ્યા અનાદિ છે. એથી તે બંનેનો તાદાત્મ્ય સંબંધ પણ અનાદિ છે. ઈશ્વર આદિ 3 સિદ્ધિ તો સંબંધની સિદ્ધિને આધીન છે. માટે તેમનાથી આ સંબંધની ઉત્પત્તિ સંભવતી નથી. માટે અવિદ્યા અને ચેતનનો સંબંધ અનાદિ છે. હવે છઠ્ઠું જોઈએ. આ 5 વસ્તુઓનો પરસ્પર ભેદ પણ અનાદિ છે, કારણ કે તેઓ પોતાની ઉત્પત્તિ માને તો આત્માશ્રય દોષની પ્રાપ્તિ થાય છે. પોતાનાથી પોતાની ઉત્પત્તિ થાય જ નહીં એમ, અને જો થતી હોય તો આત્માશ્રય દોષ કહેવાય. એથી એ 5 વસ્તુઓની પોતાની ઉત્પત્તિ બનતી નથી. એમની ઉત્પત્તિ ન હોવાથી તેમનો પરસ્પર જે ભેદ છે તેની પણ ઉત્પત્તિ બની શકતી નથી. આ પ્રમાણે 6 વસ્તુઓની ઉત્પત્તિ નથી. તેથી તેમને સ્વરૂપે કરીને અનાદિ કહી છે. હવે માયા, અવિદ્યા તથા તમ પ્રધાન પ્રકૃતિ. તો માયા, અવિદ્યા અને તમ પ્રધાન પ્રકૃતિ એમ 3 પ્રકારની પ્રકૃતિ છે. તો માયા એટલે કે શુદ્ધ સત્વ ગુણ યુક્ત પ્રકૃતિ, એ માયા કહેવાય છે. અવિદ્યા એટલે મલિન સત્વગુણ પ્રકૃતિ, એ અવિદ્યા કહેવાય છે. અને તમો ગુણ જેમાં મુખ્ય છે એવી જે પ્રકૃતિ એ તમ પ્રધાન પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે જે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણથી દબાય નહીં, પરંતુ જે પોતે રજ તથા તમને દબાવે
તેવો સત્વગુણ એ શુદ્ધ સત્વગુણ કહેવાય છે. ગુણોને દબાવે પણ ગુણોથી દબાય નહીં. એમ જેમ બ્રાહ્મણ રાજા હોય તે બ્રહ્મત્વ અને રાજ્ય અધિકારવાળો હોવાથી તેના મંત્રીઓ શૂદ્ર તથા ક્ષત્રિય વર્ણના હોય તો તે રાજા તેમનાથી દબાય નહીં, પરંતુ પોતે તે મંત્રીઓને દબાવે. જે સત્વગુણ રજોગુણ તથા તમોગુણને દબાવી શકે નહીં, પરંતુ પોતે તે બંનેનાથી દબાય, એ મલિન સત્વગુણ કહેવાય છે. જેમ શૂદ્ર વર્ણના 2 રાજકુમારો હોય અને મંત્રી બ્રાહ્મણ હોય, રાજ સત્તાથી તે શૂદ્ર કુમારો બ્રાહ્મણ મંત્રીને દબાવે છે. એમ હવે જોઈએ જીવ અને ઈશ્વર. તો માયા મેં આભાસ અધિષ્ઠાન અરુ માયા મિલ ઈશ સખજ્ઞ જગ હેતુ પહેચાનીએ. અર્થાત માયામાં બ્રહ્મનું પ્રતિબિંબ, અધિષ્ઠાન બ્રહ્મ તથા માયા એ ત્રણે મળીને જગત કરતા સર્વજ્ઞ ઈશ્વર કહેવાય છે. અહીં માયા શબ્દથી માયા તથા તમ પ્રધાન પ્રકૃતિ જે ઈશ્વરની ઉપાધિ છે એ બેને સમજવાનો છે. એમાં એક માયા ઉપાધિ વડે એટલે ઈશ્વર એમ કે માટી ઘડનાર વ્યક્તિની પેઠે કુંભકાર જગતનું નિમિત્ત કારણ બને છે. બીજા નંબરમાં તમ પ્રધાન પ્રકૃતિની ઉપાધિથી ઈશ્વર એ માટીની પેઠે જગતનું ઉપાદાન કારણ કહેવાય છે. આવી ઉપાધિને લીધે ઈશ્વર જગતનું અભિન્ન જુદો રહીને અભિન્ન નિમિત્તોપાદાન કારણ કહેવાય છે. આગળ કયું આપણું વેદાંત કહે છે કે મલિન સત્વ અજ્ઞાન મેં જો ચેતન આભાસ અધિષ્ઠાન યુક્ત જીવ સો કરત કર્મ ફલ આશ. અર્થ એટલે મલિન સત્વગુણ પ્રધાન અવિદ્યામાં ચેતનનું પ્રતિબિંબ, અધિષ્ઠાન કુટસ્થ તથા અવિદ્યા આ 3 મળીને અલ્પજ્ઞ જીવ કહેવામાં આવ્યો છે. એ કર્મફળની આશામાં બંધાય છે, એથી એ ભોગતા કહેવાય છે. પંચતત્વને વશ થઈ કામાદિમાં પ્રીત દેહ ઇન્દ્રિય સુખને ચહી એ જીવપણાની રીત. સૂત વિત દારા ધામમાં કરે પ્રેમ ભરપૂર જીવપણું તે જાણીએ સદગુરુ પદથી દૂર. ઈશ્વર અને જીવનો તફાવત શું છે તે જોઈએ તો ઈશ્વર અને જીવ બંને અનાદિ કલ્પિત છે, સત્ય નહીં. એમાં ઈશ્વરની ઉપાધિ માયા એક છે અને આપેક્ષિત વ્યાપક છે. એથી ઈશ્વર પણ એક જ છે અને વ્યાપક છે. જીવની ઉપાધિ અવિદ્યા જુદી જુદી છે અને પરિચ્છિન્ન છે, જુદાઈ છે. એથી જીવ પણ જુદા જુદા અને પરિચ્છિન્ન અલ્પ છે એવું માનવામાં આવેલું છે. હવે જે આપેક્ષિત વ્યાપકતા, તો એક વસ્તુ બીજી વસ્તુની સરખામણીમાં બહુ મોટી લાગે, પણ તેની તે જ વસ્તુ ત્રીજી વસ્તુની સરખામણીમાં નાની પરિચ્છિન્ન લાગે, તો તે પહેલી વસ્તુને આપેક્ષિત વ્યાપક કહેવાય છે. તો જેમ આપણી પાસે 3 વસ્તુઓ છે, એક પૈસો, એક રૂપિયો અને એક ગીની. અહીં રૂપિયો એક પૈસાની સરખામણીમાં બહુ મોટો છે, એથી તેને તે બેની સરખામણીમાં વ્યાપક મોટો કહેવાય છે. પરંતુ ગિન્નીની જૂનું નાણું છે ગિન્ની એમ, પરંતુ ગિન્નીની સરખામણીમાં તે બહુ નાનો છે, નહીં કહે કે 24 ગિન્ની. માટે રૂપિયાની આપેક્ષિત વ્યાપકતા કહેવાય છે. આગળ જોઈએ તો એનું દ્રષ્ટાંત કે પૃથ્વી કરતાં જળ 10 ગણું વધારે છે. એ વધારે મોટું છે. એ વધારે 10 ગણું વધારે હોવાથી પૃથ્વી પરિચ્છિન્ન અને જળ વ્યાપક કહેવાય છે.
પણ જળ તેજનું કાર્ય હોવાથી અને જળ કરતાં તેજ 10 ઘણું મોટું હોવાથી તેજની સરખામણીમાં એ વ્યાપક કહેવાય અને જળ પરિચ્છિન્ન કહેવાય. અહીં પૃથ્વી જળ અને તેજની સરખામણી છે એમાં જળની આપેક્ષિત વ્યાપકતા કહેવાય છે બીજાના લીધે. એ જ પ્રમાણે પૃથ્વી આદિકની અપેક્ષાએ માયાને વ્યાપક કહીએ છીએ, કારણ કે માયાનો વિસ્તાર અધિક પ્રદેશમાં રહેલો છે, પરંતુ બ્રહ્મની સરખામણીમાં માયા પરિચ્છિન્ન છે, નાની છે, માટે માયાને આપેક્ષિત વ્યાપક કહી છે. હવે જીવ તથા ઈશ્વરનો ભેદ અનાદિ કલ્પિત છે એ જોઈએ તો સદૈવ સૌમ્ય ઈદમગ્ર આશિત એકમેવાદ્વિતીયમ છંદોગ્ય ઉપનિષદ કહે છે. તો એનો અર્થ થાય કે સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે એટલે પહેલો હે પ્રિય દર્શન સજાયતી વિજાયતી અને સ્વગત ભેદ રહિત એક સ્વત ફક્ત એક સત જ હતું, કોઈ ભેદ નહોતો. જીવની ઉપાધિ અવિદ્યા જીવોના કર્મો સહિત સૃષ્ટિની ઉત્પત્તિ પૂર્વે માયામાં લીન થઈને રહે છે. એ માયા સુષુપ્તિ વિશે અવિદ્યાની પેઠે બ્રહ્મથી જુદી ભાસતી નથી, માટે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં એક જ સચ્ચિદાનંદ બ્રહ્મ ચૈતન્ય હતું. જીવન કે પૂર્વ સૃષ્ટિ કર્મ અનુસાર ઈચ્છા હોય જીવ ભોગ જગ ઉપજાય વિચાર સાગર કહે છે. એ બ્રહ્મને સૃષ્ટિના આરંભમાં જીવોનો પરિપક્વ થયેલા કર્મોરૂપ નિમિત્તથી જીવોના ભોગ માટે એકોહમ બહુશ્યામ હું એક છું એ બહુરૂપે થાઉં એવી ઈચ્છા કરી જીવોના માટે. એ ઈચ્છા થતો બ્રહ્મનો માયામાં ક્ષોભ થયો. પછી નભવાયુ તેજ જલ ભૂમિ ભૂત રચયિત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ગુણ ગાઈએ. આકાશ વાયુ તેજ જળ પૃથ્વી એ 5 ભૂત તથા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ તેમના ગુણ બનાવ્યા. એ ભૂતોનું પંચીકૃત નહોતું થયું ત્યાં સુધી અપંચીકૃત હતા. એમાંથી સમષ્ટિ સૃષ્ટિ રૂપ સૂક્ષ્મ સૃષ્ટિ પ્રથમ થઈ. પ્રથમ ઈશ્વરની ઈચ્છાથી તેનું પંચીકરણ થયું અને તેમાંથી સમષ્ટિ વ્યષ્ટિરૂપ થોડ સૃષ્ટિ બની છે. એમાં સમષ્ટિ થોડ સૂક્ષ્મ કારણ પ્રપંચનો અભિમાની ઈશ્વર છે અને વ્યષ્ટિ થોડ સૂક્ષ્મ અને કારણ પ્રપંચનો અભિમાની જીવ છે. તે ઈશ્વર અને જીવમાં ઈશ્વર એટલે સર્વજ્ઞ હોવાથી તથા માયા તેને આધીન હોવાથી નિત્યયુક્ત માનવામાં આવ્યો છે, અને જીવ એટલે અલ્પજ્ઞ હોવાથી તથા અવિદ્યાને વશ હોવાથી તે બદ્ધ અર્થાત બંધન થયો છે. હવે શુદ્ધ બ્રહ્મમાં પ્રપંચનો આરોપ આ પ્રમાણે થયો છે કે શિષ્ય પૂછે છે, હે સદગુરુ, શુદ્ધ બ્રહ્મમાં આરોપ સત્ય છે કે પછી મિથ્યા છે? તો ગુરુ કહે છે કે જેમ શિપોલીમાં રૂપું, કાગળમાં અબરખ એની પેઠે અને જેમ ઠૂંઠામાં ચોર તથા મરુભૂમિમાં જળ એવું જે પ્રતીત થાય છે એ આરોપ પણ મિથ્યા છે. શિષ્ય કે આરોપ શાથી થયો? તો ગુરુ કહે છે કે આરોપનું કારણ અજ્ઞાન જ છે, અજ્ઞાનથી થયું છે. શિષ્ય કયા આરોપ શા માટે થયો હશે અને ક્યારે થયો હશે એ વિચારનું કોઈ પ્રયોજન છે? તો ગુરુ કહે છે કે ના, જેમ કોઈ ઘરની ભીંત ઉપર રાત્રિમાં કોઈએ કંઈક વિચિત્ર ચિત્ર દોર્યું. હવે તે ઘરનો વિવેકી માલિક એ ચિત્ર ક્યારે દોર્યું, કોણે દોર્યું, શા માટે દોર્યું એવા વિચારમાં આયુષ્ય ગુમાવતો નથી, પણ તેને કેવી રીતે ત્યાંથી સાફ કરી દેવું, ભૂસી નાખવું એનો જ વિચાર કરે છે. એમ આ બધું શેમાંથી થયું, કરનાર કોણ હતો, ક્યાં સુધી ચાલશે, આવું બધું વધારાનું કર્યા સિવાય
એને વચમાંથી બાદ કરવા મોજ મજા છે એમાં આપણે અધિકારી ગણીએ. એમ આ પ્રપંચનો આરોપ શા માટે થયો છે, ક્યારે થયો છે, કોણે કર્યો હશે એવા વિચારનું કોઈ પ્રયોજન હેતુ નથી. પણ તેની નિવૃત્તિ કેવી રીતે થાય તેનો જ ઉપાય વિવેકીએ શોધવો જોઈએ, તો એ વિવેકી કહેવાય. શિષ્ય કહે ભલે, તો એ આરોપની નિવૃત્તિ કેવી રીતે થાય? તો ગુરુ કહે છે બ્રહ્મજ્ઞાનથી માયા અને અવિદ્યાની નિવૃત્તિ થઈ જાય છે. તેનાથી કાર્ય સહિત પ્રકૃતિની નિવૃત્તિ થાય છે. એમ કે બ્રહ્મજ્ઞાનથી પ્રકૃતિની નિવૃત્તિથી પ્રકૃતિ અને બ્રહ્મના સંબંધની નિવૃત્તિ થાય છે. એ સંબંધની નિવૃત્તિથી જીવ ભાવ તથા ઈશ્વર ભાવની નિવૃત્તિ થાય છે. તે ભાવ નિવૃત્ત થતો જીવ તથા ઈશ્વરના ભેદની નિવૃત્તિ થઈ જાય છે. અને તે ભેદ દૂર થતો બંધની નિવૃત્તિ થવાથી મોક્ષ સિદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે બ્રહ્મજ્ઞાન થવાથી એક જ વખતે સર્વ આરોપની નિવૃત્તિ થાય છે. આ નિવૃત્તિનો અર્થ એટલે કે અપવાદ કરવો, બાદ કરવો. હવે જોઈએ અપવાદ. જેમ એક ગરીબ માણસ બજારમાં ફરતો ફરતો કોઈ ચોકસીની દુકાન આગળ થઈને જતો હતો, ત્યાં તેણે એક ચાંદીનો કટકો દુકાનના પગથિયા નીચે પડેલો જોયો. બજારમાં અવર જવર હતી તથા દુકાનદાર પણ ત્યાં બેઠેલો હતો. એથી પેલા ગરીબ માણસે વિચાર કર્યો કે સંધ્યાકાળને થોડીક વાર છે, ચોકસી દુકાન બંધ કરી ઘેર જશે અને માણસનો અવર જવર ઓછો થઈ જશે, એટલે તે ચાંદીનો કટકો લઈને હું ઘેર જઈશ. આવો વિચાર કરી એ સામી દુકાનને ઓટલે બેસી રહ્યો. સંધ્યાકાળે દુકાન બંધ થતો અને માલિક ઘેર જતો પેલા માણસે પેલો ચાંદીનો કટકો ઉપાડ્યો. હાથમાં આવતો જ તેને લાગ્યું કે હું તો છેતરાયો અને ચાંદી નહોતી પણ એક શિપોલી હતી. હા, એમ મિથ્યા ઠેકાણે સત્ય માનવું. એમ શિપોલીમાં ભ્રાંતિથી ચાંદી કલ્પી હતી. ચાંદીનો આરોપ કર્યો હતો, પણ શિપોલીના વિશેષ સ્વરૂપનું જ્ઞાન થતો તે ચાંદી નથી, એમ પણ શિપોલી છે. હા, એમ ઘણા અભ્યાસના કારણે બુદ્ધિના બળે કરીને પોતાના ગુપ્ત છિદ્રો ઢોંકીને વેદાંતની ભાષાથી એવા રાજી થઈ ગયા છે, જેમ પેલો ભાઈ રાજી થઈ ગયો કે ચાંદીનો કટકો છે, એમ ઘણા અટકળે એવા રાજી થઈ ગયા છે કે અમે વેદાંતી છીએ, પણ આ બધું જશે પેલા વેપારીની દુકાનની જેમ બધું જશે હોના ઠેકાણા અને હાથમાં લેશો તાણ પસ્તાવો. જેમ પેલા ભાઈને ચાંદી ના નીકળી એમ આપણો વેદ સિદ્ધાંત શું છે એ વાસ્તવિકતાએ નહીં નીકળે એ દાડા આપણને પણ પસ્તાવો થવાનો કે ખોટો ટાઈમ બગાડ્યો. હા, અને એ વખતે બધી ઇન્દ્રિયો પણ શિથિલ થઈ જઈ ગઈ છે, એટલે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એટલે શિપોલીના વિશેષ સ્વરૂપનું જ્ઞાન થતો એ ચાંદી નથી પણ શિપોલી છે. એમ વેદાંતની વિશેષતા જણાતો નક્કી થઈ જશે કે હું તો છેતરાયો પણ બાકી બીજોને મેં તો છેતર્યા છે, આવો પસ્તાવો થશે. આમ ચાંદી નથી પણ શિપોલી છે એવો નિશ્ચય થયો. અહીં ચાંદી નથી એ પ્રમાણે કલ્પિત ચાંદીની અને તે ચાંદીના જ્ઞાનની નિવૃત્તિ તેને ચાંદીનો અપવાદ કહેવાય છે. આમ વેદાંત નથી પણ વેદાંતને માની લેવું એનો અપવાદ એટલે બાદ કરવો એને નિવૃત્તિ કહેવામાં આવે છે. એમ પ્રપંચ અને તેના જ્ઞાનનો બાદ નિવૃત્તિ, બાદ એટલે નિવૃત્તિ, પ્રપંચ અને તેના જ્ઞાનનો બાદ નિવૃત્ત કરવાથી અધિષ્ઠાન રૂપ શુદ્ધ વસ્તુ ચૈતન્ય બ્રહ્મનું જે બાકી રહેવું એ અપવાદ કહેવાય છે. હવે શિષ્ય પૂછે છે કે ગુરુજી, આ બ્રહ્મજ્ઞાન જે સર્વ આરોપની નિવૃત્તિ કરે છે એ આપણને શાથી થાય બ્રહ્મજ્ઞાન? ગુરુ કહે છે આ બ્રહ્મજ્ઞાન જે પ્રકારના વિચારથી થાય છે તે વિચારવા હવે હું કહું છું તે તું એક ચિત્તે શ્રવણ કર. આટલેથી આપણે આગળના ભાગમાં લઈશું. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.